અંદર બેગલેસ ડેની શરૂઆત થઈ, જ્યાં રાજ્ય સરકારની આ પહેલને અત્યારે તો મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે। અનેક શાળાઓની અંદર બાળકો ભારે બેગ સાથે જોવા મળ્યા, પરંતુ સેટેલાઇટની શ્રી નારાયણ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા હતા। શાળાઓ શનિવારે રમતગમત કે ઇતર પ્રવૃત્તિ કરાવે તેવી તેમને સૂચના આપવામાં આવી હતી। રાજ્ય સરકારના પરિપત્રની શાળાઓમાં જો કે કોઈ અસર જોવા નથી મળી રહી। મોટાભાગની શાળાઓમાં પરિપત્ર જ ન મળ્યો હોવાની ફરિયાદ ઉઠી છે। શાળાઓએ બેગલેસ ડે અંગે વિદ્યાર્થી અને વાલીઓને સૂચના પણ નથી આપી। તો રાજ્યમાં દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવારનો દિવસ જોયફુલ ડે રહે એના જ બાબતને લઈને એક પરિપત્ર કરવામાં આવ્યો છે, અને પરિપત્ર છે બેગલેસ ડે। પરંતુ આજે અમે અલગ અલગ શાળાઓમાં પહોંચી રહ્યા છીએ। બાળકો એટલે કે વિદ્યાર્થીઓ બેગ સાથે જ અહીંયા આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે નાના હુલકાઓ, નાના બાળકો કે જેઓ મસમોટી બેગ લઈને અત્યારે શાળા ઉપર પહોંચેલા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે હજુ થોડા દિવસ પૂર્વે જ આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, અને એ પછીનો આ પ્રથમ શનિવાર છે, અને પ્રથમ શનિવારે આ પ્રકારની સ્થિતિ આપને અલગ અલગ શાળાઓમાં જોવા મળી રહી છે। કેટલીક સરકારી શાળાઓમાં અમે પહોંચ્યા હતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અને ત્યાં જોવા મળ્યું હતું કે બાળકો શનિવારને જોયફુલ ડે તરીકે ઉજવી રહ્યા હતા, પરંતુ અહીંયા આપને જોવા મળી રહ્યું છે કે કેવી રીતના બાળકો પોતાની બેગ સાથે આવેલા આપને જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો તમામ જોઈ રહ્યા છે અમદાવાદની નારાયણ ગુરુ સ્કૂલની છે, અને ત્યાં વિદ્યાર્થીઓ આ પ્રકારે બેગ સાથે આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ શનિવારના દિવસને જોયફુલ ડે એટલે કે એ દિવસે ઇતર પ્રવૃત્તિ કરે એ જ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, પરંતુ પરિપત્ર જે છે એની અમલવારી યોગ્ય પ્રમાણમાં થતી જોવા નથી મળી રહી। કેટલાક શાળા સંચાલકો સાથે વાતચીત થઈ હતી, એમનું પણ કહેવું છે કે પરિપત્ર સરકારનો જે છે એ એમને પ્રાપ્ત નથી થયો, અને એના જ કારણે બાળકો આ પ્રકારે બેગ સાથે આવેલા જોવા મળી રહ્યા છે। પણ મહત્વની વાત એ છે કે એ શનિવાર કે જેને બેગલેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે, એ દિવસને બાળકો ઇતર પ્રવૃત્તિમાં એન્જોય કરે, પુસ્તકીયું જ્ઞાન ના લે અને અન્ય પ્રવૃત્તિ કરે એ બાબતને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે। પરંતુ એ જાહેરાતની અસર અમદાવાદની કેટલીક શાળાઓમાં જોવા નથી મળી રહી। આ સિવાય કેટલાક આંકડાઓ પણ સામે આવી રહ્યા છે, જે મુજબ વિધાનસભામાં રાજ્ય સરકારે જારી કર્યા હતા, અને એમાં રાજ્યની લગભગ 6,900 જેટલી શાળાઓ એવી છે કે જેની પાસે પોતાનું મેદાન નથી, અને એ મેદાન ના હોય તો બાળકો શું કઈ ઇતર પ્રવૃત્તિ કરે એને લઈને પણ પ્રશ્નો ઊભા થતા હોય છે। એ જ બાબતને ધ્યાનમાં રાખીને વિપક્ષ દ્વારા પણ સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે મેદાન વગરની 6,900 શાળાઓ છે, તો એ શાળાના બાળકો આ જે બેગલેસ ડે છે એની ઉજવણી કેવી રીતના કરશે। એટલીસ્ટ અમદાવાદમાં એની ઉજવણી થતી નથી જોવા મળી રહી, અથવા તો મિશ્ર પ્રતિસાદ આજે જોવા મળી રહ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગે શનિવારને જોયફુલ ડે અને બેગલેસ ડે રાખવાની સૂચનાઓ આપી હતી, પરંતુ અમદાવાદની શાળાઓમાં આ સૂચનાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। અનેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓને રાબેતા મુજબ જ શૈક્ષણિક કાર્ય જ કરાવવાનું ખુલી રહ્યું છે। તને કઈ કહેવામાં આવ્યું હતું કે બેગ લીધા વગર આવજો, લઈને આવજો? હા, પર પછી નહીં આવવા દીધું। એટલે શું કહેવામાં આવ્યું હતું? કે બેગલેસ ડે નથી। ઓકે, એટલે બેગ લઈને આવવાનું કીધું હતું? હા। ઓકે, તો આજે ઇતર પ્રવૃત્તિ કરાઈ કે પછી ભણાયું? શું કરાયું આજે? ભણાયું, મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી और म्यूजिक કરાયું। ઓકે, તો પછી બેગ લઈને કઈ સૂચના આપવામાં આવી હતી કે બેગ લઈને આવવાનું કે લીધા વગર આવવાનું? એવું કોઈ સૂચના નથી આપી। બેન, શું કઈ સૂચના આપી હતી? બેગ લઈને આજે તમે બાળકને ભણાવવા માટે આવ્યા છો, કઈ સૂચના આપી હતી શાળાએ કે બેગ લાવવાની નહીં લાવવાની? ના, એવું કશું નહીં, કઈ સૂચના નથી આપી? ના। તો પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શનિવારે ઇતર પ્રવૃત્તિમાં જોડાવાની સૂચના અપાય, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં 6,921 શાળાઓ એવી છે કે જ્યાં મેદાન જ નથી। ત્યારે ઇતર પ્રવૃત્તિ કેવી રીતે કરાવાશે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, અને એટલે જ કદાચ આજે પણ અનેક શાળાઓમાં ભણતરનો ભાર જોવા મળી રહ્યો છે। જોકે અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આજે બેગલેસ ડેનો અમલ કરાયો હતો, અને બેગ વગર શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા, મોજમાં હતા। આવી શાળાઓમાં બાળકોને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની અંદર જોડવામાં આવ્યા હતા।